ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મિત્રો. ધોરણ 11 અને 12 બંને માટે ગ્રામરનો ટોપિક ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ફ્રોમ નોન વર્બલ ટુ વર્બલ. આ એક એવો ટોપિક છે કે જે બંને માટે સમાન છે, બંને ધોરણ માટે 11 અને 12 સાયન્સ અને કોમર્સ. આ ટોપિક વિશે વધારે વાત કરું તો એક્ઝામ માટે આ ટોપિક એટલો અગત્યનો છે કે પરીક્ષામાં 4 માર્ક માટે પૂછાય છે. હવે આ બે આઇટેમ હું તમને અત્યારે કરાવવાનો છું, એ બંને આઇટેમ તમારા 11મા ધોરણમાં પહેલી ટેસ્ટમાં, સેકન્ડ ટેસ્ટમાં, 12મા ધોરણમાં પહેલી ટેસ્ટમાં, સેકન્ડ ટેસ્ટમાં, પ્રિલિમમાં, ઇવન વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાવવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે આ બધા ટોપિક એવા છે, કોમન ટોપિક છે કે જે થ્રુ આઉટ બોર્ડમાં ગમે ત્યારે તે પૂછી શકાય. જેટલી આઇટમ તમે આમાંથી તૈયાર કરો એમાંથી કોઈ પણ પૂછી શકે. ક્લિયર? એટલે તમારી મહેનત એળે નહીં જાય, તમે જે મહેનત કરશો તે. શું છે આમાં? તો કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, માહિતીનું આદાન પ્રદાન ફ્રોમ નોન વર્બલ ટુ વર્બલ. નોન વર્બલ મીન્સ જેમાં કોઈ શબ્દોની વિગત નથી, જેમાં આંકડાકીય માહિતી છે, કોઈ ગ્રાફ છે, કોઈ ટેબલ છે, કોઈ ચાર્ટ આપ્યો હોય અને એને તમારે એના ઉપરથી પેરેગ્રાફ લખવાનો થાય. મીન્સ તમને કોઈ શાબ્દિક માહિતી ન આપી હોય, ચિત્રાત્મક માહિતી આપી હોય, કોઈ વિગત આપી હોય, કોઈ ડેટા આપ્યો હોય, એના પરથી તમારે વાક્યો બનાવવાના થાય. જનરલી સૂચના કેવી હોય? સ્ટડી ધ ફોલોઈંગ ડેટા એન્ડ રાઇટ અબાઉટ 8 સેન્ટેન્સીસ બેઝ ઓન ઇટ. ક્યારેક એવું પણ પૂછે કે રાઇટ અ પેરેગ્રાફ. ક્લિયર? સેન્ટેન્સીસ પૂછે તો અલગ સેન્ટેન્સીસ લખવાના, પેરેગ્રાફ પૂછે તો પેરેગ્રાફ લખવાનો. 4 માર્ક માટે હોય છે. 8 સાચા વાક્યો, 10 લખો તોય વાંધો નહીં, 12 લખો તોય વાંધો નહીં, પણ સાચા વાક્યો ગ્રામેટિકલી સાચા હોવા જોઈએ. હવે ડેટામાં પૂછાય શું? તો કે આ સ્ટડી ધ ફોલોઈંગ ડેટા. ક્યારેક અહીંયા તમને લખ્યું હોય કે સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ 8 સેન્ટેન્સીસ, તો અહીંયા તમને ટેબલ જ આપ્યું હોય. સ્ટડી ધ ફોલોઈંગ પાય ચાર્ટ, તો તમને આ પાય ચાર્ટ વર્તુળમાં કોઈ માહિતી આપી હોય. ક્લિયર? સ્ટડી ધ ફોલોઈંગ મેપ, તો કોઈ નકશો મેપ આપ્યો હોય. સ્ટડી ધ ફોલોઈંગ ડાયાગ્રામ, તો ત્યાં તમને કોઈ ડાયાગ્રામ આપ્યો હોય. ક્લિયર? સ્ટડી ધ ફોલોઈંગ ગ્રાફ, તો તમને ગ્રાફ આપ્યો હોય. જે વિગત આપી હોય એ નીચે એનું ચિત્રાત્મક વર્ણન અંદર બધું આપેલું હોય, એના ઉપરથી તમારે વાક્યો બનાવવાના થાય. હવે વાક્યો કઈ રીતે બનાવવા? તો કે સૂચના તમને આ પ્રમાણે જ આપી હોય, સ્ટડી ધ ફોલોઈંગ ડેટા એન્ડ રાઇટ અબાઉટ 8 સેન્ટેન્સીસ બેઝ ઓન ઇટ. મેં તમને ઓલરેડી મેન્શન કર્યું કે ડેટામાં ઘણી બધી વિગતો આવે, ટેબલ, ગ્રાફ, પાય ચાર્ટ, મેપ, ક્લિયર, ડાયાગ્રામ. અહીંયા તમને ટેબલ આપ્યું છે નંબર 1 માં. ક્લિયર? સ્ટુડન્ટ, એજ, હાઇટ. હવે આના પરથી વાક્યો લખવાના છે. અજય 21 યર, હાઇટ 5.3. વિજય 20 યર, 5.2. અમી 23 યર્સ 5.4. વીણા 21 યર 5.3. હવે આના ઉપરથી તમારે 8 વાક્યો સાચા લખવાના છે. બરાબર ધ્યાન રાખજો. પહેલું વાક્ય હંમેશા આ પ્રમાણે જ લખવાનું. કોઈ પણ ડેટા તમને આપ્યો હોય, જે ડેટા આપ્યો હશે એની નીચે તમને થોડુંક કંઈક વિગત લખી હશે. દાખલા તરીકે અહીંયા મેં ટેબલ આપ્યું છે, તો મેં નીચે લખ્યું છે સ્ટુડન્ટ્સ એજ એન્ડ હાઇટ, વિદ્યાર્થીઓની ઉંમર અને ઊંચાઈ દર્શાવતું ટેબલ. અહીંયા મેં તમને પાય ચાર્ટ આપ્યો છે, તો અહીંયા મેં લખ્યું છે પર્સન્ટેજ ઓફ ફંડ્સ એલોટેડ ટુ ડિફરન્ટ કેટેગરીઝ. ટૂંકમાં માહિતી જે કાંઈ આપી હશે એ માહિતીની નીચે તમને આવી વિગત લખી દીધી હશે. ક્લિયર? હવે ટેબલ તમને આપ્યું છે, એના ઉપરથી આપણે 8 વાક્યો લખવાના છે. સૌથી પહેલું વાક્ય બરાબર ધ્યાન રાખજો. પહેલું વાક્ય આ જ લખવાનું. હિયર ધ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન ધ ફોર્મ ઓફ શું છે આ? ટેબલ. આપણું વાક્ય પૂરું થઈ ગયું. પહેલું વાક્ય હંમેશા જે તે વિગત આપી હોય એના ફોર્મનું લખવાનું. એટલે કે હિયર ધ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન ધ ફોર્મ ઓફ અ ટેબલ. હવે ધારો કે આનું આ વાક્ય મારે પાય ચાર્ટ માટે લખવું હોય તો હું શું લખું? હિયર ધ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન ધ ફોર્મ ઓફ પાય ચાર્ટ. ક્લિયર? ખ્યાલ આવી ગયો?
પહેલું વાક્ય હંમેશા આટલું કોમન આવશે, કોઈ પણ ડેટા આપ્યો હોય, હિયર ધ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન ધ ફોર્મ ઓફ બ્લેન્ક. બ્લેન્કમાં તમારે જો જે કંઈ લાગુ પડતું હોય એ લખવાનું, ડેટા હોય તો ડેટા, ટેબલ હોય તો ટેબલ, જે ડેટા આપ્યો હોય એ પ્રમાણે લખવાનું થાય. પહેલું વાક્ય ક્લિયર. હિયર, હિયરનો સ્પેલિંગ બરાબર યાદ રાખજો, આમ ન લખતા, HEAR, આ હિયર એટલે સાંભળવું થાય. ક્લિયર? HERE, હિયર એટલે અહીંયા. હિયર ધ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન ધ ફોર્મ ઓફ અ ટેબલ. ક્લિયર? પહેલું વાક્ય. બીજું વાક્ય શેના વિશેનું છે? તો કે ભાઈ સ્ટુડન્ટ્સ એજ એન્ડ હાઇટ. બરાબર? તો એના માટે આપણે વાક્ય બનાવશું. વાક્ય બનશે ધ ગિવન ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ સ્ટુડન્ટ્સ એજ એન્ડ હાઇટ. ધ ગિવન ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ, આપેલી માહિતી છે શેના વિશે છે? સ્ટુડન્ટ્સ એજ એન્ડ હાઇટ, વિદ્યાર્થીઓની ઉંમર અને ઊંચાઈ વિશેની છે. ઓલરેડી તમને અહીંયા આપ્યું જ છે સ્ટુડન્ટ્સ એજ એન્ડ હાઇટ, તો આપણે એનો જ ઉપયોગ કરવાનો છે વાક્યમાં. બીજું વાક્ય, ધ ગિવન ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ સ્ટુડન્ટ્સ એજ એન્ડ હાઇટ. ક્લિયર? પહેલું વાક્ય આપણે શું બનાવ્યું? હિયર ધ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન ધ ફોર્મ ઓફ અ ટેબલ, માહિતી ટેબલ સ્વરૂપે આપી છે. બીજું વાક્ય બનાવ્યું, ધ ગિવન ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ સ્ટુડન્ટ્સ એજ એન્ડ હાઇટ, આપેલી માહિતી વિદ્યાર્થીઓની ઉંમર અને ઊંચાઈ વિશેની છે. ઓલરેડી અહીં આપ્યું જ છે તમને, એટલે આપણે હજી કાંઈ માહિતીનો ઉપયોગ કર્યો નથી. માહિતી બધી અંદર છે, એનો આપણે કાંઈ ઉપયોગ કર્યો નથી. બે વાક્ય ફોર્મ ઉપરથી જ બન્યા. દરેક પ્રશ્ન માટે બે વાક્ય ફોર્મ ઉપરથી જ બનાવવાના. હિયર ધ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન ધ ફોર્મ ઓફ અ ટેબલ. બીજું વાક્ય, ધ ગિવન ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ, આટલું કોમન આવશે, માહિતી જે હશે અહીં લખવાની, સ્ટુડન્ટ્સ એજ એન્ડ હાઇટ. ક્લિયર? ત્રીજું વાક્ય, હવે આપણે માહિતીની અંદર જઈએ છીએ, વિગતો લખીએ છીએ. પહેલું, સૌથી પહેલા અજયની વાત આવી. અજય ઇઝ 21 years old, એની ઉંમર કેટલી છે? 21 યર. તો આપણે લખવાનું અજય ઇઝ 21. શક્ય હોય ત્યાં સુધી આ પ્રમાણે લખવું, 21 બગડે એકડે નહીં લખવાનું. અજય ઇઝ 21 years old. ત્યાર પછી એની હાઇટ વિશે લખીએ તો અજય's હાઇટ ઇઝ 5.3. અહીંયા તમે 5 ફૂટ અથવા તો 5 feet 3 inch લખી શકો. ક્લિયર? પણ ક્યારેય આવું વાક્ય બનાવવાનો પ્રયત્ન નહીં કરવાનો. અજય ઇઝ 21 years old એન્ડ હિઝ હાઇટ ઇઝ 5.3. એન્ડથી તમે જ્યારે બે વાક્યને જોડો છો ત્યારે તમે માહિતીનો બરાબર ઉપયોગ કરી શકતા નથી. તમારે માહિતીનો મેક્સિમમ ઉપયોગ કરી અને તમારે વધારે વાક્યો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે જો તમે કન્જક્શન વાપરશો તો બે માહિતી એક થઈ જશે. એટલે આપણે એવું વાક્ય નહીં બનાવીએ અજય ઇઝ 21 years old એન્ડ હિઝ હાઇટ ઇઝ 5.3, નહીં. આપણે બે સ્વતંત્ર વાક્ય બનાવશું. અજય ઇઝ 21 years old. બીજું વાક્ય અજય's હાઇટ ઇઝ 5.3. ક્લિયર? ખ્યાલ આવી ગયો? જેટલી માહિતીનો તમે મેક્સિમમ ઉપયોગ કરો એટલા તમને વાક્યો નવા મળવાના. એમાં એવું જરૂર નથી કે સહેલા વાક્યો બનાવો કે અઘરા વાક્યો બનાવો. સહેલા વાક્ય બનાવો પણ સાચા હોવા જરૂરી છે. હવે મેં આ અજયના વાક્યો બનાવ્યા, એ જ રીતે તમે વિજયના, અમી માટેના, વીણા માટેના વાક્યો બનાવી શકો. વિજય ઇઝ 21 years old. વિજય's હાઇટ ઇઝ 5.2. ક્લિયર? Ami is 23 years old. Ami's height is 5.4. Clear? Veena is 21 years old. Veena's height is 5.3. બની શકે? કેટલા વાક્યો થઈ ગયા? બે વાક્યો આપણે ફોર્મના બનાવ્યા, ત્યારબાદ 2 ને 4 6, 6 ને 4 10 વાક્ય થયા. હજી આપણે આગળ જઈએ, સારા વાક્યો બનાવીએ. There are 4 students mentioned in this table. 1 2 3 4. There are 4 students. 4 વિદ્યાર્થીઓને મેન્શન દર્શાવવામાં આવ્યા છે ઇન ધીસ ટેબલ. આ ટેબલમાં 4 વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવ્યા છે. There are 4 students mentioned. બધા પેસિવ વાક્યો બને. Doer is not important આપણા ફંક્શન પ્રમાણે.
there are 4 students mentioned in this table. Clear? ત્યારબાદ અજય is as old as Veena. જો હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, આ ડિગ્રીનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીએ તો અજય is as old as Veena, એટલે કે અજયની ઉંમર અને વીણાની ઉંમર સરખી છે. અજય is as old as Veena, પોઝિટિવ ડિગ્રી. અજય અને વીણા ઉંમરમાં બંને સરખા છે. અજય is as old છે, બંનેના 21 વર્ષ, તો વાક્ય આપણે બનાવી શકીએ અજય is as old as Veena. ક્લિયર? આવું નવું વાક્ય બન્યું. ત્યારબાદ અજય is as tall as Veena, હાઇટમાં પણ બંને સરખા છે, તો ત્યાં પણ તમે હાઇટનું વિશેષણ ટોલ વાપરી શકો. અજય is as tall as Veena, અથવા તો અજય's height is as equal as Veena's, ત્યાં એપોસ્ટ્રોફી એસ મૂકવો પડે. બરાબર? ત્યારબાદ અમી is the tallest student. અમી છે સૌથી ઊંચી હશે. જુઓ તમે 5.4 છે, તો સુપરલેટિવ ડિગ્રી વાપરી અમી is the tallest student. અમી છે સૌથી ઊંચી વિદ્યાર્થીની છે. ક્લિયર? તો આ પ્રકારે વાક્ય બની શકે. Veena is 2 years younger than અમી. જોઈએ ગ્રાફમાં એવું કંઈ છે. Veena is 2 years younger. Veena is 2 years younger than અમી. અમી કરતાં વીણા 2 વર્ષ નાની છે. અહીંયા 23 વર્ષ છે, અહીંયા 21 વર્ષ છે. 21, 22 ને 23. ક્લિયર? તો 2 વર્ષનો ગેપ થયો. તો આ પ્રમાણે તમે વાક્યો બનાવી શકો. વીણા ઇઝ 2 years younger than અમી. વીણા છે અમી કરતાં 2 વર્ષ નાની છે. ત્યારબાદ there are 2 boys and 2 girls mentioned in the table. There are 2 boys and 2 girls mentioned in this table. આ ટેબલમાં 2 છોકરાઓ અને 2 છોકરીઓની વાત કરવામાં આવી છે. ક્લિયર? તો આ પ્રકારે તમે કમ્પેરિઝન, મેં અહીંયા એક વાક્યમાં જ તમને કરી દીધું છે, તમે આ પ્રકારે ઘણા બધા પ્રકારે કમ્પેરિઝન કરી શકો. અહીંયા મેં 2 yearનો ગેપ દર્શાવ્યો, તમે આ બેનું કમ્પેરિઝન કરી શકો. વિજય ઇઝ 3 years younger than અમી. ક્લિયર? અહીંયા વિજય ઇઝ 1 year younger than અજય. અજય ઇઝ 1 year elder than વિજય. ઓલ્ડર, એલ્ડર, જે શબ્દ વિશેષણ વાપરો તે. ક્લિયર? તો આ પ્રકારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીને, પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરીને, સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીને, કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ, આ પ્રકારે તમે જુદા જુદા વાક્યો બનાવી શકો. અહીંયા તમને માહિતી માત્ર ટેબલ સ્વરૂપે આપી હતી. એ માહિતી ઉપરથી તમે આખો એક પેરેગ્રાફ, એક 8-10 વાક્યો તમે સ્વતંત્ર રીતે લખી શક્યા. હું તો કહું છું 8-10 નહીં, પણ ઘણા બધા વાક્યો બને. તમે જો પ્રયત્ન કરો આ ઉપરથી બનાવવાના. મેં એક જ વાક્ય બનાવ્યું છે, અજય ઇઝ એઝ ઓલ્ડ એઝ વીણા, અથવા તો અજય ઇઝ 21 years old. તો અહીંયા તમે લખી શકો વિજય ઇઝ 20 years old, અમી ઇઝ 23 years old, વીણા ઇઝ 21 years old. અજય's height is 5.3. સ્વતંત્ર વાક્યો બધા. વિજય's height is 5.2, અમી's height is 5.4 and વીણા's height is 5.3. ઘણા બધા વાક્યો તમે બનાવી શકો. મેં અહીંયા તમને 8-10 વાક્યો આપ્યા છે. તમે વધારે વાક્યો એડ કરજો અને કઈ રીતે વાક્યો બને છે એ સમજજો. ટેબલ ફોર્મેટ ઉપરથી કઈ રીતે વાક્યો બને. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પહેલા 2 વાક્યો હંમેશા પહેલું વાક્ય ફોર્મનું જ બનાવવાનું અને બીજું વાક્ય આપેલી માહિતી વિશેનું વાક્ય બનાવવાનું. Here the information is given in the form of a table. The given information is about students' age and height. 2 વાક્ય ઓલરેડી બની ગયા. 1 માર્કનું કામ થઈ ગયું. બાકીની માહિતી ઉપરથી 6 વાક્ય બનાવો, તમારા 8 વાક્ય ઓલરેડી પૂરા થઈ જાય. એથી વધારે બનાવો તો વેલ એન્ડ ગુડ. જેટલા વાક્યો તમને આવડે, સારા વાક્યો હોય, ડિગ્રીનો ઉપયોગ કરીને બનાવો, કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરીને બનાવો, ઘણા બધા વાક્યો બની શકે. લોએસ્ટ, હાઈએસ્ટ, આ પ્રકારના વાક્યો પણ તમે, હાઈએસ્ટ હાઈટ, લોએસ્ટ હાઈટ, ક્લિયર, આવા પ્રકારનું તમે ટોલેસ્ટ બોય, શોર્ટેસ્ટ ગર્લ જેવા પ્રકારના વાક્યો તમે કરી શકો. ક્લિયર? ઓલરેડી આમાં આપણે ચર્ચા કરી. ટેબલ ફોર્મેટ ઉપરથી વાક્યો બીજા બનાવતા શીખજો. ત્યારબાદ બીજો ડેટામાં આવે છે
સ્ટડી ધ ફોલોઈંગ ડેટા. અહીંયા મેં તમને પાઈ ચાર્ટ આપ્યો છે. વર્તુળમાં જે કાંઈ માહિતી આપી હોય એને પાઈ ચાર્ટ કહેવાય. વર્તુળમાં જે કાંઈ ચાર્ટ સ્વરૂપે માહિતી આપી હોય એને PIE પાઈ ચાર્ટ, મેં ઓલરેડી અહીંયા લખ્યું જ છે પાઈ ચાર્ટ. ક્લિયર? હવે આના ઉપરથી આપણે વાક્યો બનાવવાના. તમને ખાલી 5 વિભાગ આપ્યા છે: ડિફેન્સ, એજ્યુકેશન, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને અધર્સ. હેડિંગ આપ્યું છે પર્સન્ટેજ ઓફ ફંડ્સ એલોટેડ ટુ ડિફરન્ટ કેટેગરીઝ. જુદા જુદા વિભાગોમાં જે ફંડ એલોટમેન્ટ કરવામાં આવ્યું એના પર્સન્ટેજ, એની ટકાવારી તમને આપી છે. પહેલું વાક્ય એઝ યુઝ્યુઅલ, જે પ્રકારે આપણે ચર્ચા કરી ગયા ટેબલ ફોર્મેટમાં. શું વાક્ય બનશે? હવે તમને બોલતા આવડવું જ જોઈએ. હિયર ધ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન ધ ફોર્મ ઓફ અ પાઈ ચાર્ટ. પહેલું વાક્ય ક્લિયર થઈ ગયું. ઉપર સૂચના લખી હોય સ્ટડી ધ ફોલોઈંગ પાઈ ચાર્ટ એન્ડ રાઇટ અબાઉટ 8 સેન્ટેન્સીસ બેઝ ઓન ઇટ. આપણે પહેલું વાક્ય લખવાનું હિયર ધ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન ધ ફોર્મ ઓફ અ પાઈ ચાર્ટ. ક્લિયર? બીજું વાક્ય જોઈએ. ધ ગિવન ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ. જો આટલું કોમન મેં તમને કીધું અહીંયા છે જ તે. ધ ગિવન ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ છે આટલું કોમન. ધ ગિવન ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ શેના વિશે છે? પર્સન્ટેજ ઓફ ફંડ્સ એલોટેડ ટુ ડિફરન્ટ કેટેગરીઝ. વાક્ય એડ કરી દો. વાક્ય બની ગયું આપણું. ધ ગિવન ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ પર્સન્ટેજ ઓફ ફંડ્સ એલોટેડ ટુ ડિફરન્ટ કેટેગરીઝ. આ જુદી જુદી કેટેગરીમાં જે ફંડ એલોટમેન્ટ કરવામાં આવ્યું છે એના વિશેની વાત છે. ફરીથી ધ ગિવન ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ, આપેલી માહિતી છે શેના વિશેની છે? percentage of funds allotted to different categories. Clear? બે વાક્ય ક્લિયર થઈ ગયા. પહેલું વાક્ય ફોર્મનું, here the information is given in the form of a pie chart. બીજું વાક્ય the given information is about percentage of funds allotted to different categories. હવે આપણે જોઈએ બીજા વાક્યો કઈ રીતે બનાવવા માહિતીનો ઉપયોગ કરીને. મેં વાક્ય બનાવ્યું છે there are 5 categories mentioned in this chart. There are 5 categories. 1, 2, 3, 4, 5. There are 5 categories. Categories એટલે વિભાગો. There are 5 categories. I already આપ્યું જ છે categories શબ્દ. There are 5 categories mentioned. Mention એટલે ઉલ્લેખ કરવો. ઉલ્લેખ કરવામાં આવ્યો છે. There are 5 categories mentioned. બરાબર? There are 5 categories mentioned in this chart. This chart અથવા તો this pie chart લખો તોય ચાલે. In this pie chart. આ પાઈ ચાર્ટમાં 5 કેટેગરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બરાબર? હવે તમે જુદી જુદી દર્શાવો કે they are defense, education, agriculture, industries and others. તો પણ તમારું એક વાક્ય બની જાય. ક્લિયર? There are 5 categories mentioned in this pie chart. પછી બીજું વાક્ય બનાવો they are defense, education, agriculture, industries and others. તો પણ તમારું વાક્ય નવું બને. મેં સીધો જ ઉલ્લેખ કર્યો છે. હું સીધો જ ચાર્ટ ઉપર આવી જાઉં છું. હવે 20% ફંડ ઇઝ એલોટેડ ફોર અધર્સ ડિપાર્ટમેન્ટ. મેં અહીંથી શરૂ કર્યું. તમે કોઈ પણ જગ્યાથી શરૂ કરી શકો. 20% ફંડ, જો મેં 20% 20% નથી લખ્યું, શબ્દોમાં લખ્યું છે 20% ફંડ ઇઝ એલોટેડ. હવે અહીંયા તમે ઇઝ એલોટેડ વર્તમાન કાળે વાપરી શકો અને હેઝ બીન એલોટેડ પણ તમે મૂકી શકો. બંને સાચા. હેઝ બીન એલોટેડ પેસિવ થાય, પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ થાય, અને અહીંયા વર્તમાન કાળનું પેસિવ થયું. ઇઝ એલોટેડ અથવા તો હેઝ બીન એલોટેડ કોઈકના દ્વારા કોણે કર્યા છે આપણને ખબર નથી. બધા આવા વાક્યો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ના બનશે. પેસિવ, કરતા વગરનું પેસિવ. 20% ફંડ ઇઝ એલોટેડ ફોર અધર્સ ડિપાર્ટમેન્ટ. 20% છે એ અધર્સ ડિપાર્ટમેન્ટ માટે એલોટ કરવામાં આવ્યું છે. 20% ફંડ ઇઝ એલોટેડ અથવા તો 20% ફંડ હેઝ બીન એલોટેડ ફોર અધર્સ ડિપાર્ટમેન્ટ. અધર્સ ડિપાર્ટમેન્ટ માટે 20% ફંડ એલોટ કરવામાં આવ્યું છે. એ જ રીતે હવે બીજામાં જાઓ. બીજું વાક્ય બનાવવું હોય તો મેં બધા નથી બનાવ્યું, હું એક જ બનાવી દઈશ તમને, તમારા બાકીના બનાવવાના. દાખલા તરીકે ડિફેન્સ 22% છે, તમે કહી શકો 22% ફંડ ઇઝ એલોટેડ ફોર ડિફેન્સ ડિપાર્ટમેન્ટ. 22% ફંડ ઇઝ એલોટેડ ફોર ધ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ. ત્યારબાદ 18% ફંડ ઇઝ એલોટેડ ફોર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ. ત્યારબાદ
21% fund is allotted for agriculture department. ત્યારબાદ 19% fund has been allotted for the industries અથવા તો industries પછી ડિપાર્ટમેન્ટ કહેવાની જરૂર નહીં, for the industries અથવા તો ઇન્ડસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટ તમે કહી શકો, પણ અહીંયા ફોર ધ ઇન્ડસ્ટ્રીઝ એટલું જ રાખવાનું. ક્લિયર? એટલે તમારા 5 વાક્યો એ થઈ ગયા, 2 વાક્ય ફોર્મના થઈ ગયા, રમતા રમતા 7 વાક્યો થઈ ગયા. તમે હજી બહુ કંઈ અંદર ઉતર્યા નથી. જે માહિતી જે છે એને તમે કેટેગરાઇઝેશન કરો છો કે 20% ફંડ ઇઝ એલોટેડ ફોર ધ અધર્સ, 22% ફંડ ઇઝ એલોટેડ ફોર ધ ડિફેન્સ, 18% ફંડ ઇઝ એલોટેડ ફોર એજ્યુકેશન, 21% fund is allotted for the agriculture department and 19% fund is allotted for the industries. Clear? અહીં સુધીનું વાક્ય પૂરો થઈ ગયા. હવે લોએસ્ટ અને હાઈએસ્ટ, સૌથી વધારે અને સૌથી ઓછું. તો સૌથી ધ હાઈએસ્ટ સુપરલેટિવ ડિગ્રી, હાઈએસ્ટ કોણ છે આમાં? તો કે ભાઈ ડિફેન્સ ડિપાર્ટમેન્ટને વધારે આપ્યા છે 22%. બરાબર? તો વાક્ય બને ધ હાઈએસ્ટ ફંડ ઇઝ એલોટેડ ટુ ધ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ. The highest fund is allotted. અહીંયા તમે has been allotted પણ લખી શકો. The highest fund has been allotted to the defense department. હવે highest નું વાક્ય આવડ્યું એટલે વળી પાછા lowest માં જાઓ. lowest માં કોણ આવશે? એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ 18%. The lowest fund is allotted to the education department. સૌથી ઓછું ફંડ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન વિભાગમાં એલોટ કરવામાં આવ્યું છે. લોએસ્ટ હાઈએસ્ટ મળી ગયા. 5 વાક્યો આના થઈ ગયા, 2 વાક્ય ફોર્મના, 5 ને 2 7, 7 ને 2 9 વાક્ય તો ઓલરેડી થઈ ગયા. તમારું વાક્ય ગ્રામેટિકલી સાચા હોય તો પૂરા 4 માર્ક તમે કવર કરી શકો. આગળ હજી વાક્ય બને ધ સેકન્ડ હાઈએસ્ટ ફંડ ઇઝ એલોટેડ ટુ ધ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ. સેકન્ડ હાઈએસ્ટ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ. બરાબર? એ જ રીતે સેકન્ડ લોએસ્ટ પર તમે કહી શકો 19% ફોર ધ ઇન્ડસ્ટ્રી. બરાબર? ત્યારબાદ ધ ઇન્ડસ્ટ્રીઝ આર ગિવન 1% મોર ફંડ ધેન એજ્યુકેશન. જો હવે મેં કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ કર્યું. શું કર્યું મેં? ધ ઇન્ડસ્ટ્રીઝ આર ગિવન 1% મોર ફંડ ધેન એજ્યુકેશન. એજ્યુકેશનના 18% છે, ઇન્ડસ્ટ્રીઝના 19% છે. તો એજ્યુકેશન કરતાં ઇન્ડસ્ટ્રીમાં 1% વધારે ફંડ આપ્યું છે. તો એના માટે આપણે વાક્ય બનાવી શક્યા ધ ઇન્ડસ્ટ્રીઝ આર ગિવન, ઇન્ડસ્ટ્રીને આપવામાં આવે છે 1% મોર ફંડ, 1% વધારે ફંડ ધેન એજ્યુકેશન. એજ્યુકેશન કરતાં 1% ફંડ ઇન્ડસ્ટ્રીને વધારે આપવામાં આવે છે. હવે આ મેં જે પ્રકારે એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રીનું કમ્પેર કોન્ટ્રાસ્ટ કર્યું એ પ્રકાર તમે બાકીના બધાને એકબીજા સાથે તમે કરી શકો. ઘણા બધા વાક્યો બની શકે. 2% less fund is allotted to others. 2% less fund is allotted to others than defense. ડિફેન્સમાં 22% છે, 22% કરતાં અહીંયા 2% ઓછું છે, 20% છે. તો મેં આ બે વચ્ચે કોન્ટ્રાસ્ટ કર્યું. 2% ફંડ ઓછું આપવામાં આવે છે અધર્સને ડિફેન્સ કરતાં. તો એના માટેનું વાક્ય થાય 2% less fund is allotted to others than defense. ડિફેન્સ કરતાં અધર્સને 2% ઓછું ફંડ આપવામાં આવે છે. અહીંયા તમે જુઓ તો 4%નો ડિફરન્સ થયો. વાક્ય બનાવી શકાય 4% more fund is allotted to defense than education. 4% fund is allotted to defense than education. એથી ઊંધું, education is allotted 4% less fund than defense. More than, less than બંનેના કમ્પેરિઝન કરતા જાઓ. આ પ્રકારે તમે ઘણા બધા વાક્યો બનાવી શકો. સાચા 8 વાક્યો તમને જે પરફેક્ટ આવડતા હોય એ સાચા 8 વાક્ય પહેલાં લખવાના, બાકીના એક્સ્ટ્રા 5-6 વાક્ય લખવાના. 14-15 વાક્ય તમે આરામથી લખી શકો. 4 માર્ક આમાંથી લેવાના હોય છે, પૂરેપૂરા 4 માર્ક આવે છે. ઓલરેડી 2 વાક્ય ફોર્મના જ લેવાના. હિયર ધ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન ધ ફોર્મ ઓફ.
ત્યારબાદ ધ ગિવન ઇન્ફોર્મેશન ઇઝ એબાઉટ એમ કરીને જે માહિતી હોય તે, ત્યારબાદ કેટેગરાઇઝેશન કરવાનું, એક એક માહિતીનું એક એક વાક્ય, ત્યારબાદ હાઈએસ્ટ, લોએસ્ટ, કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ, મોર ધેન, લેસ ધેન, આ પ્રકારના વાક્યો વાપરીને તમે આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના વાક્યો બનાવી શકો. ફ્રોમ નોન વર્બલ ટુ વર્બલ એટલે કે ચિત્રાત્મક માહિતી આંકડાકીય માહિતીમાંથી શાબ્દિક માહિતીમાં તમે આ પ્રકારે લખી શકો. ક્લિયર? તો આ બંને મુદ્દાઓ બોર્ડની પરીક્ષામાંય પૂછાઈ શકે, પહેલી ટેસ્ટમાંય પૂછાઈ શકે, સેકન્ડ ટેસ્ટમાંય પૂછાઈ શકે. આપણે બધી રીતે તૈયાર રહેવાનું. ક્લિયર? એટલે આ ટેબલ ફોર્મેટ અને આ પાઈ ચાર્ટ. ક્લિયર? હવે આના પરથી હું તમને એક એક્સ્ટ્રા કોઈ વર્ક બીજું આપું કે ભાઈ ટેબલ ફોર્મેટ આપ્યું છે એના ઉપરથી વાક્યો લખો તમને આવડે. ક્લિયર? પાઈ ચાર્ટમાં બીજી કોઈ માહિતી આ પ્રકારની એડ કરીને તમને પાઈ ચાર્ટ સ્વરૂપે જ આપું તો પણ તમને 8 વાક્યો આરામથી બનાવતા આવડે. ક્લિયર? પણ યાદ શું રાખવાનું, પહેલા 2 વાક્યો આપણા જ હોવા જોઈએ. હિયર ધ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન ધ ફોર્મ ઓફ, જે ફોર્મ આપ્યું હોય તે. બીજું વાક્ય ધ ગિવન ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ, જે માહિતી આપી હોય તે. ક્લિયર? આવડશે હવે? ઓકે મિત્રો, એક વખત પેપરમાં એવું પૂછાણું, એક ચિત્ર આપ્યું હતું, ચિત્રમાં ગાંધીજીના 3 વાંદરા હતા, બીજી કોઈ જ માહિતી નહીં. ગાંધીજીના 3 વાંદરા. સ્ટડી ધ ફોલોઈંગ પિક્ચર એન્ડ રાઇટ અબાઉટ 8 સેન્ટેન્સીસ બેઝ ઓન ઇટ. ગાંધીજીના 3 વાંદરાનું ચિત્ર. તમને ખબર છે, તમે મનોમન તમે ચિત્ર યાદ કરો તમને યાદ આવે કે પહેલા વાંદરાને મોઢા પર હાથ છે, બીજાને કાન પર હાથ છે, ત્રીજાને આંખો પર હાથ છે. ક્લિયર? આ પ્રકારના. તો આવા પ્રકારનું માહિતી આપે, કાંઈ જ બીજું નથી લખ્યું, તો ત્યાં શું કરવું? તો કે ત્યાં તમે પહેલું વાક્ય લખી શકો, હિયર ધ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન ધ ફોર્મ ઓફ અ પિક્ચર. બરાબર? પિક્ચર કોનું છે? તો ધીસ ઇઝ ધ પિક્ચર, ઇટ ઇઝ ગાંધીજીસ ટોય. ઇટ ઇઝ અ ટોય પિક્ચર, ઇટ ઇઝ અ ટોય ઓફ ગાંધીજી. બરાબર? તે ગાંધીજીનું એક રમકડું છે. ઇટ ઇઝ ધેર આર 3 monkeys ઇન ધીસ પિક્ચર. આ ચિત્રમાં 3 વાંદરાઓ છે. એક એક વાક્ય જ બનાવવાનું, સાદું વાક્ય. ધ ફર્સ્ટ મંકી હેઝ કેપ્ટ પૂર્ણ વર્તમાન કાળ. ધ ફર્સ્ટ મંકી હેઝ કેપ્ટ his hands on his mouth. The second monkey has kept his hands on his ears. The third monkey has kept his hands on his eyes. The first monkey suggests that we should not speak bad words. Second monkey suggests that we should not listen bad things. Third monkey suggests that we should not see bad things. Though it is a toy monkey, it spreads great message to the mankind. Clear? તો આ પ્રકારે તમે આરામથી 8 વાક્યો પૂરા કરી શકો અને આ પ્રકારે તમે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના કોઈ પણ વાક્ય તમને આપ્યું હોય, કોઈ પણ ચિત્ર આપ્યું હોય, તમે આરામથી આ પ્રકારે 8 વાક્યો બનાવી શકો. ટ્રાય કરજો, આવડશે. બાકીની આઈટમ આપણે હવે પછીના લેક્ચરમાં લઈશું. આપણે અહીંયા અટકીએ છીએ. ઓકે.